નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અમદાવાદ. તારીખ 11/4/2026ના રોજ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને જીવન જ્યોત ફાઉન્ડેશન દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળમાં ગોમતીપુર વોર્ડ, અમરાઈવાડી જિલ્લામાં હર્ષાબેન પ્રમુખ પ્રમુખપદે ચૂંટાતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ હર્ષા રાઠોડ છે. તરીકે સેવા આપું છું અને રાષ્ટ્રીય બજરંગ દળમાં જિલ્લા પ્રમુખની જવાબદારી મને સોંપવામાં આવી છે. અમારું ટોટલી કામ સેવાનું જ છે અને હિન્દુ જગાડવાનું કામ છે કે જે અત્યારે લવ જિહાદ થઈ રહ્યા છે, ખૂબ જિહાદ થઈ રહ્યા છે, જમીન જિહાદ થઈ રહ્યા છે અને મેન પર્પઝ અમારું કે છોકરીઓની રક્ષણ માટે અમારી પૂરી ટીમ છોકરીઓના રક્ષણ માટે રાત દિવસ એક કરે છે, પણ આપણી છોકરીઓ કદાચ આપણું સાંભળતી નથી. એના માટે જ અમારી ટોટલી સેવા રાત દિવસ અમારે રાત્રે 12 વાગે ફોન, અમારા કાર્યકર્તાઓ રાત્રે 12 વાગે દોડે છે અને અમારું બસ એક જ લક્ષ્ય છે કે બને ત્યાં સુધી આપણી છોકરીઓનો મુસ્લિમ લોકોથી બચાવવું. જય હિન્દ. મારું નામ મનીષ પરમાર છે. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દળનો કાર્યકર્તા છું અને આ જીવન જ્યોત ફાઉન્ડેશન દ્વારા મેડિકલનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા જાણીતા માનીતા હર્ષાબેન રાઠોડ એ પ્રમુખ પદે નિમણૂક થવા બદલ આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. બરાબર છે. તો પબ્લિકની સેવા અને રાષ્ટ્રીય બજરંગ દળનું એક સન્માનભર્યું, ભાવભર્યું આમંત્રણ હતું અને આ આયોજન કરવામાં ઘણા લોકોનો ટીમનો સાથ છે જીવન જ્યોત ફાઉન્ડેશન તરફથી. જય શ્રી રામ. જય શ્રી રામ. અત્રે આ ખાડાવાડી ચાલીમાં જીવન જ્યોત ફાઉન્ડેશનના માધ્યમથી જે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન થયું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, મેડિકલ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આ સંયોગમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળની ટીમ પણ આ કાર્યમાં સહાયભૂત થઈ રહી છે. સમાજની સેવા કરવી એ આવા જીવન જ્યોત ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ મુખ્ય સાધન બનેલું છે. આપણા સમાજમાં સમાજને ફ્રી સેવા અથવા તો સામાજિક સેવા અવારનવાર મળતી રહે અને સમાજની સેવા થતી રહે એ ખૂબ જરૂરી છે. આજે જીવન જ્યોત ફાઉન્ડેશનના હર્ષાબેન રાઠોડ અને એમની ટીમ દ્વારા જે એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. આપણા અમદાવાદ શહેર, ગુજરાત અને ભારતમાં આવા સંગઠનો સમાજની સેવા કરે એ ખૂબ જરૂરી છે. ભારત માતા કી જય.